ટેટી ખાઈ જા ભૂખડ કવાઈ ગઈ તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેટલા વાગે કહેવા જતો તો ભૂલાઈ ગયો. ભૂલાઈ ગયો બોલવાનું ભૂલાઈ ગયું. કેટલા વાગ્યા કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો આપણે થઈ ગયા છે 9 ફ્રેશ. જવાનું છે દુકાને. યુગભાઈ હોઈ ગયા છે સ્કૂલે. ટાઈટ ઓછી થઈ ગઈ તો વાંધો નથી કંઈ. ને કે તો અત્યારે સવારમાં ટાઈટ લાગતી હોય તો વાંધો નથી. હવે કંઈ ટાઈમે વધે છે. પહેલાં તો ઉતાળ કામ કરતા તો ટાઈમ કરતો, હવે હાવ નિરાય તો તે ટાઈમ વધે છે. તો એ ટાઈમ વધે છે અત્યારે. તો આગળ જવાનું છે દુકાને આપણે. તો આપણે દુકાને આવી ગયા છે. તો આજે ઘણું બધું કામ છે દુકાને. જો આજે યુગભાઈ માટે કંઈક નાસ્તો લઈ જવાનો છે. યુગભાઈએ કાલનું કહી દીધું છે. સારું નક્કી નહીં કાંઈ. મેળવવામાં ધ્યાન રાખજો, હરખાઈ મેળવજો, જેમ મેળવી નાખતા નહીં. હાલો સાઈન થઈ ગઈ હોય તો હવે ફટાફટ પછી નીકળી શકો છો તમે. જવા દો, બીજું હું ઉતાવળ હોય તો નહીં. પૂરા પૂરો ક્યાં હે? હા એને અહીંયા શું કામ છે? અમે કરીએ એટલું ઘણું છે નહીં. એને ક્યાં જવું અહીંયા કામ કરીને? સેલ્સમેનને શું હોય ત્યાં દઈને પછી નીકળી જવાનું હોય. બસ ભાઈ જોજો ત્યાં બેઠા બેઠા જો આ બે માલ મેળવે છે. હરખાઈ મેળવીને ધ્યાન રાખવું જોઈએ. તો સામાન આવી ગયો છે ગાર્નિયરનો ને એવો બધા. તો ભૂરાભાઈ ને સેલ્સમેન ભાઈ મેળવે છે. આપણે દુકાન માટા માર્યા છીએ. અત્યારે કસ્ટમર કોઈ છે નહીં. તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ. હવે અત્યારે બધા નીકળવાનું બધા કરી દે બંધ. અત્યારે હવે તડકાનું કોઈ હવે નીકળે નહીં તો બપોર વચારે કોઈ આવે નહીં. આઈસ્ક્રીમ એવા હોય કોક આઈસ્ક્રીમને લેવા આવે, બાકી બીજા કોઈ અત્યારે આવે નહીં કાંઈ. તો પાછા આપણે દુકાને આવી ગયા છીએ વાડલાવાડી. જમવા માટે ઘરે આવ્યા છે. વસ્તુ બધી આપણે મૂકવાવ્યા હતા, મૂકી દીધી છે. હવે જવાનું છે પાછું ઘરે. જમવાનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગી ગયા છે. તો ઉનાળો ચાલુ થઈ ગયો. હવે તો તડકો હોય ને એ કે તડકો કેવો છે? તડકો તો હોય જ ને. અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે. તો હવે તો યુગભાઈનું રિઝલ્ટ હમણાં નબળું આવતું જાય છે. યુગભાઈ હિન્દીમાં 25 કહેતો હતો પણ 25 તો હતા નહીં. તો એમ કહેતો હતો 25 હે. કેમ એમ થાય છે? પરીક્ષા ઢુકડી આવે ને યુગભાઈનું રિઝલ્ટ નબળું આવતું જાય છે. રખડવાનું વધી ગયું છે યુગભાઈનું. એન પછીનું આ છેલ્લું જ આવી ગયું હોય ને 21 તારીખ. તો હજી કેટલાય બાકી. હા મને કે અંગ્રેજીમાં બધામાં જોઈએ પછી હમણાં વધી ગયું છે રખડવાનું. હા 5 વાગ્યા પછીનું રખડવા જવાનું બંધ કરવાનું છે યુગભાઈનું. હવે નહીં બંધ થઈ જાય. ભણવામાં ધ્યાન નહીં દે તો બંધ થઈ જાય. આજે મેસેજ આવ્યો સ્કૂલનો તો જોયું. પછી આવતા. હા 25માંથી 25 એવી જ રમવાનું બંધ કરવું જ જોઈએ એવું. રમવાનું તૈયાર છે ને? હાલો જમી લે. રીંગણા ભરેલા રીંગણા શાક છે તો હાલો ખાઈ નાખીએ. યુગભાઈની સર્વિસ ચાલુ કરી છે હમણાં. ફરવાનું વધી ગયું છે. બબે માર્ગ ઓછા આપણે જમી લઈએ. આવી ગયા છે પાણી ટેટી ચાલુ કરી દીધી સ્મરવાનું. તમે જઈમો છો પણ માથા હાલે ટેટી ગયા. હા તો મારી સાચી વાત છે. મારી વાઈટ જો કે ટેટી બગડી જાય છે એમ કહે છે પહોંચી થઈ ગયું. હા એ છે. જો સોડાવાળી ચાલુ કરી દીધી છે. ખીજાડો પણ કાંઈ અસર નથી એને. હા ફેર નથી પડતો યુગભાઈને. પૂરું થઈ ગયું.
તો ટેટી ચાલુ કરી દીધી છે મોરવાનું. જો અહીંયા જેટલી પડી છે તો રવિવારે એમ ગામમાં ગયા હતા તો લઈ આવ્યા હતા ટેટી. હજી ઘણી 3 હજી પડી છે. એક મોયરી ને હજી 3 પડી છે. આને પહેલાં 2 ખાધી હતી, ઘણી બધી હતી. હવે ઉનાળો ચાલુ થઈ ગયો તો આમાં ટેટી ઠંડી હોય તો અત્યારે ખાવી સારી આમ, બરાબર ને. બાકી આ યોગભાઈ કે છે કે પછી બહુ વાડે વધી જાય તો પછી ગામમાં પ્રાથમિક શાળા હે તો પછી એમાં બેહાર દેવાનું યોગભાઈ. બીજું શું હોય? હા, એને વ્યવસ્થિત ધ્યાન ના દેવું તેવું જ કંઈક કરવું જોઈએ ને. કાયમ કેટલી ખરી પછી કેવું હે મારે નથી ખાવી. તમે ખાઓ. જા સોડા પીએ છે, અહીંયા ટેટી ખાવાનું ચાલુ છે. આપને કંઈ ભૂખ લાગી નથી કારણ કે જમીન ઊભા થયા ડાયરેક્ટ ટેટી થોડીક કે હાલે. તો આપણે જમી લીધું છે, આરામ કરી લઈએ. 2 વાગી ગયા છે. હવે ગઈ આ બધું. હવે પતંગ ઉતારી મૂકીને ભાઈ બહુ તે તો હાઈચ્યું. હો ભાઈ મૂકી દે હવે બધું હકેલી. હજી હક નથી આને, બોલો. એટલો સમય થયો તો મૂકી જ દે. દાંત કાઢે છે પાછો તો. હા, કરવાનું છે, કરવું નથી. ધ્યાન હવે ભણવામાં હમણાં સ્કૂલનું બધું કરવાનું છે કંઈ નહીં. એમાં વેરગો હતી પતંગ ઉતારી. મને એવું લાગે મારે હરગાવી જોઈએ હવે તો જ ભેગું થાય. હવે ઓટકાર આવવા માંડ્યા છે ખાઈ ખાઈને. શું ખાય છે એલા? બોર કેવા? ક્યાં? એમાં બોર તો દેખાતા નથી. ક્યાં? ઓ, ચણિયા બોર છે. ઝીણા ઝીણા આવે ચણિયા બોર છે. હું તો હા દેખાતા નથી. મસ્તીના પાકા છે, લાલ લાલ એકદમ મસ્ત. ઝીણા ઝીણા ને લાલ લાલ મસ્તીના. અત્યારે થાય છે આપણે. મેં તમારું બનાવી નાખ્યું છે. તો એને કીધું છે પણ એને આવું નથી. યોગને સમજાય એને ખાવાનું ચાલુ, ખાલી ભેગું આવશે એવું થાય. હા, પડીકા ચાલુ છે, સોડા ચાલુ છે એટલે એવું ખાય ને ખાલી ભેગું આવશે એવું થાય. ભેગું આવવું હોય. હા, સોડા ને જેવું બધું ચાલુ હોય ને. તો આપણે જમવા જવાનું હતું ત્યાંથી જમીને આવી ગયા છે ઘરે. હવે પાછા યોગભાઈ ભેગા હોય તો જોઈને પછી સોડા ચાલુ કરી. આખો દી સોડા પડીકા એવું જ ખાવાનું છે. બીજું કંઈ આવડતું નથી. બીજું કંઈ ખાવાનું. હા, જમવાનું બીજું કંઈ જમવું નથી. ન્યાય કાંઈ જમવાનું હતું, કાંઈ જમવું નહીં. કાંઈ એટલું બધું કાંઈ ન જમ. ખાલી ભેગું આવે, ખાલી ભેગું આવે. બધે ઓલો છોકરા બાંધો ખાય. મસ્તી કરતું જોઈએ. ચાલો, વાગી ગયા છે 9. આપણે વિડીયોને પૂરો કરીએ. આ દુકાને થોડા વિડીયોને પૂરો કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી અને ગુડ નાઇટ.